निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। गई काले આપણે જોયેલું કે ઈષ્ટાપૂર્ત કર્મ જે લોકો કરે છે અર્થાત શ્રુતિ સંબંધી અને સ્મૃતિ સંબંધી આ જે બધા કર્મો કરવામાં આવે છે એ બધા કર્મો દ્વારા આત્યંતિક શાંતિનો અનુભવ માણસને થતો નથી. એટલે આત્યંતિક શાંતિનો અનુભવ કરવો હોય તો હવેના શ્લોકની અંદર એવી વાત બતાવે છે કે પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત નાસ્તિ અકૃતઃ કૃતેન તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવાભિ ગચ્છેદ સમિત પાણીઃ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ મુંડક ઉપનિષદના સાર જેવો એક શ્લોક કહેવાય કે પરીક્ષ લોકાન કર્મચિતાન, કર્મ દ્વારા જે લોકોની પ્રાપ્તિ કરેલી છે અર્થાત જે સ્થાનની આપણે પ્રાપ્તિ કરેલી છે એ સ્થાનની અંદર પણ શાશ્વત આપણે રહેવાના નથી. એટલા માટે ત્યાંથી નહીં નિર્વેદમ આયાત અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ કે જ્યાં કર્મ દ્વારા આપણે પહોંચી શકીએ છીએ એવા સ્વર્ગાદિક લોકો અર્થાત આપણે એ લોકની અંદર જ્યારે રહેશું ત્યારે અમુક સમયે ત્યાં રહી શકીશું, શાશ્વત ત્યાં નહીં રહી શકીએ. એટલા માટે અહીંયા આગળ કહે છે કે આલોક અને પરલોક એટલે સ્વર્ગ સમજવાનો, એનો વિચાર કરી અને પહેલા માણસે વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. વિષયની અંદર રાગ છે એ જો ટળે તો પછી આગળની વસ્તુ સમજાય એવી છે. તો અહીં સુધી પરાવિદ્યાની સાથે સાથે અપરાવિદ્યાનું પણ થોડું નિરૂપણ છે એ અંગીરા ઋષિ કરી રહેલા છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે પેલા વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ. ન ભોગાત રાગ શાંતિર મુનિવત, આ સાંખ્ય શાસ્ત્રનું એક સૂત્ર છે અને આ સૂત્ર લખાયેલું છે સૌભરી ઋષિ માટે કે ન ભોગાત રાગ શાંતિ, ભોગ દ્વારા રાગની શાંતિ ન થાય. મુનિવત અર્થાત સૌભરી મુનિની જેમ. સૌભરી મુનિએ આપણે જાણીએ છીએ કે માનધાતાની 50 કુંવરી સાથે લગ્ન કર્યા અને પોતાની સાધના માત્ર એને આ રીતે ખલાસ કરી નાખી. પરંતુ જ્યારે વર્ષો સુધી વિષયો ભોગવ્યા અને વર્ષોને અંતે સૌભરી ઋષિ છે વિષ્ણુ પુરાણમાં બોલે છે, પણ એના શબ્દો નોંધવા જેવા છે. આપણને જાગૃત કરવા માટે સૌભરી ઋષિ જ્યારે દેહ છોડે છે ત્યારે બોલી રહેલા છે કે આ મૃત્યુ તો નૈવ મનોરથાનામ અંતોસ્તિ વિજ્ઞાતમિદં મયાદ્ય મનોરથાસક્ત પરસ્ય ચિત્તમ ન જાયતે વૈ પરમાર્થ સંગી. આ સૌભરી ઋષિના છેલ્લા શબ્દો કે આ મૃત્યુતઃ નૈવ મનોરથાનામ અંતઃ અસ્તિ. માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી મનોરથો અર્થાત સંકલ્પ વિકલ્પનો કે વિષયોનો અંત નથી. એ મેં જાણ્યું ક્યારે? ઋષિ છેલ્લે કે મયા એટલે મારા વડે, અદ્ય આજે ખબર પડે છે
આવા મોટા ઋષિ છે એ ધામમાં જાય છે ત્યારે ખબર પડે છે કે આજે મને ખ્યાલ આવ્યો કે આ મરણતઃ કે મૃત્યુ માણસનું થાય ત્યાં સુધી એના સંકલ્પ વિકલ્પનો અંત નથી અને માણસ સંકલ્પ વિકલ્પ કર્યા જ રાખે છે. વિષયોની પ્રાપ્તિ એને આ થાય એ માટેના ઘણા બધા સંકલ્પો એના મનની અંદર દરરોજ ઉઠતા હોય છે. ત્યાર પછી કહે છે ઋષિ પોતે જ કે મનોરથા શક્તિ પરસ્ય ચિત્તમ ન જાય તે પરમાર્થ સંગી. જે વ્યક્તિનું ચિત્ત વિષયોની અંદર આસક્ત થયેલું છે એ વ્યક્તિ કોઈ દિવસ પરમાર્થ સંગી નહીં થઈ શકે. આ મારો પોતાનો અનુભવ છે એમ કરી અને ઋષિ આ વાત કરે છે. એટલે અહીંયા આગળ એટલી વાત કરે છે કે બ્રાહ્મણો નિર્વેદમ આયાત. બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણવાની જેની ઈચ્છા હોય એને, એના માટે કરે છે વાત. જેને જાણવાની ઈચ્છા જ નથી કઈ વાંધો નહીં. આ વખતે ભગવાનની ક્યાં ઉતાવળ છે? ભગવાનને કોઈ ઉતાવળ નથી. 5 જન્મ થાય કે 500 જન્મ થાય કે 5 અબજ જન્મ થાય, પરંતુ ભગવાનને કોઈ પણ પ્રકારની ઉતાવળ છે નહીં. ઉતાવળ માણસે કરવી જોઈએ કે મારે આ જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરવા છે. એટલા માટે કહે છે કે રાગ યુક્ત ચિત્તમાં ઉપદેશ રૂપી બીજનો અંકુર કોઈ દિવસ ફૂટી ન શકે. જ્યાં સુધી ચિત્તમાં રાગ હોય ત્યાં સુધી ઉપદેશ પણ આપણને લાગે નહીં. કારણ કે રાગ છે એટલે જેટલા ઉપદેશ એ સાંભળશે એટલો એને એમાં કઈ અસર થવાની નથી. તો વિષયની અંદર રાગ હોવાને કારણે એ પણ વાત કરે છે એ શાસ્ત્રોની અંદર ન મલિન ચેતસી ઉપદેશ બીજ પ્રરોહ અજવત. અજ નામના એક રાજા થયા. આ રાજાની પત્ની મરી ગયેલી અને વશિષ્ઠ ઋષિ એના મહેલની અંદર જાય છે. રાજાને સમજાવે છે કે રાજા, દરેકની પત્ની તો મરવાની છે. તારી આજે મરી ગઈ, બીજાની પછી મરશે. દરેકની મરવાની તો છે, નક્કી છે. ઘણો બધો ઉપદેશ રાજાને આપે છે, પરંતુ રાજાનું ચિત્ત છે એ મલિન થઈ ગયેલું વાસનાની અંદર. મલિન ચેતસી ન એ ઉપદેશ બીજ પ્રરોહ, અર્થાત મલિન ચિત્તમાં ઉપદેશ રૂપી બીજ છે એ લાગતું નથી અને કદાચ એને આપવામાં આવે તો અંકુરિત ન થાય, ફૂટી ન શકે. એટલા માટે આટલી આ શ્લોકની પૂર્વ ભૂમિકા આગળના 2 ચરણની અંદર કરી અને કહે છે કે બ્રાહ્મણો નિર્વેદમ આયા, માટે વિષયોમાંથી વિરક્ત થવું. અને વિષયોમાંથી વિરક્ત થાય એ જ માણસ છે આગળની આ વસ્તુ છે સમજી શકે છે કે વિષયો ટળી જતા નથી, એમાંથી રાગ ખેંચી લેવાનો. વિગત રાગ યસ્માત ઇતિ વિરાગ. જેમાંથી રાગ ટળી ગયો હોય એનું નામ વૈરાગ્ય કહેવાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર ટૂંકમાં પણ વૈરાગ્યની વ્યાખ્યા બહુ સારી આપી છે કે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ. અર્થાત ભગવાન સિવાય કોઈ વસ્તુની અંદર હેત નહીં, પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. ભગવાનમાં પૂર્ણ પ્રીતિ એનું નામ સાચો વૈરાગ્ય. આવી વાત શિક્ષાપત્રીની અંદર મહારાજ કહે છે. તો અહીંયા આગળ આટલી વાત કરી અને પછી બતાવે છે કે કૃતેન અકૃત નાસ્તિ, અર્થાત સકર્મ કર્મ દ્વારા સ્વત સિદ્ધ જે પરમેશ્વર છે એની પ્રાપ્તિ ન થાય. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો કામનાનો ત્યાગ કરવો પડે. હવે કામનાનો ત્યાગ પણ આપણે કર્યો, વૈરાગ્ય પણ જીવનની અંદર પ્રાપ્ત કર્યો અને સ્વર્ગાદિક જે સુખો છે એ સુખોની પણ અસારતા જીવનની અંદર સમજાણી. તો પણ આધ્યાત્મિક માર્ગમાં હજુ કરવાનું એક બાકી રહે છે. શું કરવાનું? એ આ શ્લોકનો સાર. સગુરુમ એવાભિગચ્છેદ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અહીંયા આગળ આપણે જુદા પડી જઈએ છીએ. અન્ય જે સંપ્રદાયો છે લગભગ 20,000 જેટલા 11 ધર્મોમાં દુનિયા વહેંચાયેલી છે, એને હવે પૂછો કે સગુરુમ એવાભિગચ્છેત. અત્યારે ભારતની જો વસ્તી ગણવામાં આવે તો લગભગ 100 કરોડથી ઉપર થોડી છે. એની અંદર અમુક ટકા એવા છે કે જે લોકો ભગવાનમાં જ માનતા નથી, જેને આપણે નાસ્તિક કહીએ. અને જે લોકો ભગવાનમાં માને છે એવા ઘણા બધા બુદ્ધિશાળીઓ એવા છે કે ગુરુની કોઈ જરૂર નથી. વચ્ચે માધ્યમ શા માટે રાખો છો તમે? માધ્યમની કઈ જરૂર નથી. સીધા તમે બ્રહ્મની અંદર જોડાઈ જાઓ. વચ્ચે કોઈને આ રીતે રાખવાની જરૂર નથી. તો અહીંયા આગળ ઉપનિષદ કહે છે કે સ ગુરુમ એવાભિગચ્છેદ, ગુરુની પાસે જવું જોઈએ. અને ગુરુ વગર એ જ્ઞાન કોઈ દિવસ ના થાય. લૌકિક દ્રષ્ટિએ જોવામાં આવે
તો પણ આપણે જાણીએ છીએ સારામાં સારી લાઇબ્રેરી હોય, કમ્પ્યુટરની વ્યવસ્થા હોય, બેન્ચીસ હોય, બધું જ બરાબર હોય, સ્કૂલ પણ સારી હોય, પરંતુ ગુરુ જો ન હોય, શિક્ષક ન હોય તો જ્ઞાન ન થાય. 3 સાખીની અંદર 8 વસ્તુ બતાવેલી છે કે 8 વસ્તુ જો પ્રાપ્ત કરવી હોય તો પેલા ગુરુની પાસે જવું પડે. એક તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચે 4 વેદ. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર क्यों लहत है. गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिले न मोक्ष, गुरु बिन लेख न लखे न सतको, और गुरु बिन मिटे न दोष. આ 8 વસ્તુ આ 3 સાખીમાં બતાવવામાં આવી છે. એક તો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તોય ગુરુની જરૂર પડે, ભેદો ટાળવા હોય તોય ગુરુની જરૂર પડે, સંશય ટાળવો હોય તો પણ ગુરુની જરૂર પડે, ધ્યાન સિદ્ધ કરવું હોય, આત્મવિચાર પ્રાપ્ત કરવો હોય, મોક્ષ મેળવવો હોય કે દોષો ટાળવા હોય તો પણ ગુરુની જરૂર પડે છે. ગુરુ વગર કોઈ વસ્તુ છે એ સિદ્ધ થઈ શકે એવી નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી જેમ કહ્યું કે મન મત્ત થઈ તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. મન મત્ત થઈને ગમે તેટલા સાધનો કરો ને, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત, દાન, ઉપવાસ બધું કરીએ, પરંતુ આ ગુરુ વગર કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકે એવી નથી. કબીરા 13 થયા, એમાં 12 કબીરા નિરાકાર થયા. 13મો છે એ અર્ધો સાકારવાદી હતો, અર્ધો નિરાકારવાદી હતો. એટલે કબીરા બિગડ ગયા એ જે વાત કરી છે 13મા કબીરને માટે કરેલી છે. તો આ 13મો કબીર છે એ અર્ધો સાકારવાદી ને અર્ધો નિરાકારવાદી. એ પણ એવી વાત કરતો કે પાણી મેં મીન પિયાસી, મોહે સુન સુન આવત હાંસી, કે પાણીની અંદર જ માછલી રહી છે અને છતાંય તરસી છે. કેવું આશ્ચર્ય કહેવાય કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. પોતાની પાસે જ ભગવાન રહેલા છે, આત્મજ્ઞાન તો અંદર જ રહેલું છે. મથુરા, કાશી, વૃંદાવન છે એ બધા આંટા મારે છે. જોગી હોકર બસે જંગલ में, बन बन फिरत उदासी, कस्तूरी मृग नाधी बसत हय, ढूंढत है बन धासी रे, મોહે સુન સુન આવત હાંસી. આ કબીરજી કહે છે કે નાભીની અંદર જ કસ્તુરી રહેલી છે મૃગની, પણ આખા જંગલમાં શોધે છે અને ફરતું ફરતું એ પડી જાય અને પછી એનું મુખ છે એ નાભીની પાસે જાય, ત્યાંથી ને સુગંધ આવે. સુગંધ આપણામાં જ છે, ક્યાંય બહારથી શોધવાની નથી. એટલે અહીંયા આગળ કબીરજી બતાવે છે કે પોથી પડ પડ પંડિત મુએ તોય ન મિલે અવિનાશી, કે વાંચી વાંચીને થાકી ગયા લોકો, બધા શાસ્ત્રોનો પાર આવ્યો નથી. આપણે એક વખત વાત કરેલી કે બૃહસ્પતિ જેવો વક્તા હોય, ઇન્દ્રશ્ચ શ્રોતા, ઇન્દ્ર જેવો શ્રોતા હોય, અને દિવ્યમ વર્ષ સહસ્રમ, દેવતાઓના 100 વર્ષ 1000 વર્ષ હોય, નાંતમ જગામ પારાયણ પૂર્વાચ, ફક્ત શબ્દોની પારાયણ કરવામાં જ આવે ને શાસ્ત્રોની, તોય નાંતમ જગામાં એનો અંત આવ્યો નથી. એટલું બધું શબ્દ રાશિ, એટલું બધું શબ્દ રાશિ આ પૃથ્વી ઉપર છે. તો એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે પોથી પડી પડી જગ મુએ, પંડિત ભયાનક હોય, અને મસ્જિદ ચડકર મુલ્લા પુકારે, તોય ન મિલે તોય ન મિટે જમ ફાંસી રે, કહત કબીરા સુનો ભાઈ સાધુ, ગુરુ બિન મિટે ન ચોરાસી. આ કબીરજી પોતે કહે છે મસ્જિદ ચડકર મુલ્લા પુકારે, અર્થાત મુસલમાનો છે ઉપર ચડી અને બાંગ પુકારે, તોય છે ભગવાન મળ્યા નથી, અલ્લાહ મળ્યા નથી. એટલે ભગવાન જો મેળવવા હોય તો સદગુરુમ એવા વિગચ્છેદ, કે ગુરુની પાસે જવું જોઈએ. અને જે લોકો ગુરુની પાસે ગયા છે, કોઈ પણ આશ્રમ હોય તો એ સ્થિર થઈ ગયા છે. જનક રાજા રાજમાં રહેવા છતાં અષ્ટાવક્ર મળ્યા તો સાંખ્ય અને યોગ 2 સિદ્ધ કરાવ્યું, એને કે રાજા ખોટું છે અને યોગ એટલે ભગવાનનો યોગ કરાવી આપ્યો એમને. જો રાજમાં રહે છે પણ ગુરુ મળ્યા છે તો કોઈ બંધાવા દેતા નથી. અને સુખદેવજીના ગુરુ કહેવાના એવા તો ઘણા બધા છે. ચાંગદેવ હતા, પોતાની જાતે ઘણો પ્રયત્ન કરતા હતા અને આ રીતે વાઘની સવારી કરતા હતા, ચાબુક તરીકે સાપને એ રાખતા હતા, તો પણ ચાંગદેવ છે એ એવા પાકા ના થયા. ગુરુ જ્ઞાનેશ્વર પાસે ગયા અને એ વખતે મળવા માટે જાય છે વાઘની સવારી કરીને. ગુરુ જ્ઞાનેશ્વર સમજી ગયા કે અહંકાર આવ્યો છે, પોતાની સાધના દ્વારા અહંકાર આવ્યો છે અને ચાબુક તરીકે ભલે સાપ વાપરે છે. એટલે જે ઓટા ઉપર બેઠેલા જ્ઞાનેશ્વર એ ઓટાને જ કહ્યું કે ચાલ, એટલે ઓટો ચાલવા લાગ્યો, આખો પથ્થર સીધો ચાલવા લાગ્યો એનું સ્વાગત કરવા માટે. અને ચાંગદેવનો અભિમાન ઉતરી ગયો કે હું તો વાઘ છે ને જીવતો એની ઉપર બેઠો છું, એને મેં વશ કર્યો છે મારી સાધનાને લઈને, અષ્ટાંગ યોગ મેં સિદ્ધ કર્યો છે એને લઈને.
પરંતુ આ ગુરુ જ્ઞાનેશ્વર તો જે પથ્થર ઉપર બેઠા છે, નિર્જીવને પણ સજીવ કરી શકે આટલી તાકાત એમાં રહેલી છે. વાઘ ઉપરથી નીચે ઉતરી ગયા અને ગુરુને દંડવત કરવા લાગ્યા. અને ચાંગદેવે ગુરુ જ્ઞાનેશ્વરને ગુરુ કર્યા ત્યારે પાક્કા થયા, જેમ નામા કચ્ચા. આ રીતે એ નામદેવ છે એ ગોરા કુંભારની પાસે ગયા. ગોરા કુંભારને કહ્યું કે તમે માટલા ઘડો છો, તો માટલા ઘડતા ઘડતા અમારી ઉપર તમે ટપલો મારીને કહો કે અમારામાં કેટલી કાચબ છે અથવા તો અમે પાકા થયા છે કે નહીં. તો બધાને આ રીતે તપાસીને કે ફલાણો કાચો છે, પાકો છે. અને નામદેવ આવ્યા. નામદેવ ભગવાનની સાથે વાતો કરતા હતા. દરરોજ ભગવાન વિઠોબાની સાથે, વિઠોબા એટલે કૃષ્ણનું સ્વરૂપ, એટલે વિઠોબાની સાથે દરરોજ વાત કરે નામદેવ. આટલા મહાન ભક્ત. અને ગોરા કુંભાર ની પાસે જયારે આવ્યા, ઉપર ટપલો માર્યો અને કહ્યું કે નામા કચ્ચા. નામા કે નામદેવ તું હજુ કાચો છે. નામદેવને આશ્ચર્ય થયું કે દરરોજ ભગવાનની સાથે વાત કરું છું ને હવે શું કાચબ છે. તો ભગવાનની સાથે વાત કરતા હોય તો એ કાચબ હોઈ શકે જો ગુરુ કર્યા ન હોય તો. એટલે અહીંયા આગળ કહે છે કે સગુરુમ એવા વિગચ્છેદ, ગુરુની પાસે જવું જોઈએ જેના દ્વારા આપણે બરાબર પાકા થઈએ. તો અહીંયા આગળ આપણા તો ગુરુ એવા પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે કે બરાબર પાક્કા કરશે. અને હવે ગુરુ પાસે ગયા પછી એ ગુરુની અંદર બે લક્ષણો જોવા જોઈએ. એક તો સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જ્યારે ગુરુને શોધવા માટે જઈએ તો હાથમાં સમિધ લઈને જવું. સમિધ એટલે લાકડા, કે હાથમાં લાકડા લઈ અને ગુરુની પાસે જવું જોઈએ. કારણ કે પહેલાના વખતની અંદર ગુરુઓ જે બધા હતા એ બધા ઋષિઓ હતા. અને ઋષિઓએ લગ્ન કરેલા હોવાને કારણે અગ્નિહોત્ર બધા કરતા. એટલે યજ્ઞની અંદર લાકડા હુમવા પડે. એટલે શિષ્ય વિધિપૂર્વક ગુરુજીની પાસે જાય અને એમને લાકડા આપે. એ લાકડાનું માપ પણ એ સુનિશ્ચિત હોય કે 12 ઇંચનું લાંબુ લાકડું હોવું જોઈએ અને આટલું આંગળી જેવું એ પાતળું હોવું જોઈએ. એટલે આ પ્રકારે લાકડા લઈ અને ગુરુની પાસે જાય. અને ગુરુની પાસે ગયા પછી એ ગુરુને પોતાનું સર્વસ્વ છે એ અર્પણ કરી દે અને ગુરુની પાસે રહે અને જ્ઞાન પ્રાપ્ત કરે. તો અહીં આગળ હવે બે લક્ષણો બતાવે છે કે શ્રોત્રિયમ અર્થાત ગુરુ છે એ શાસ્ત્રોના અર્થને બરાબર જાણતા હોવા જોઈએ. અને બ્રહ્મનિષ્ઠમ અર્થાત પરબ્રહ્મમાં જેની સ્થિતિ થયેલી હોય, બ્રાહ્મી સ્થિતિ જેની હોય, ભગવાનનો જેને સાક્ષાત્કાર થયો હોય, આવા ગુરુ મળે તો જ આત્યંતિક શાંતિનો અનુભવ થાય. તો જ આપણે આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. એ સિવાય આત્યંતિક મોક્ષ છે એને પ્રાપ્ત ન કરી શકીએ. તો પહેલું લક્ષણ ગુરુનું બતાવ્યું કે શ્રોત્રિયમ અર્થાત શાસ્ત્રને બરાબર જાણે. આપણા ગુરુઓ બધા છે એ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ એ શાસ્ત્રને બરાબર જાણે છે. ઘણી વખત આપણને થાય કે બાપાએ ક્યાં બધા ગ્રંથો વાંચ્યા છે અને એમને કઈ વાંચવાનો એવો ટાઈમ મળ્યો નથી. યોગી બાપા કે આ રીતે ભગતજી મહારાજ એવા જે ગુરુઓ છે એમને ક્યાં બધા ગ્રંથો વાંચ્યા છે. પરંતુ ગ્રંથો ન વાંચ્યા હોવા છતાં એ ગ્રંથોનો સાર છે એમને ખ્યાલ છે. આખો ગ્રંથ વાંચ્યા પછી અમુક તો વિસ્તાર જ હોય છે, અમુક જ એનો સાર હોય છે. એમાં કઈ આખા મહાભારતનો 4 શ્લોકો છે એનો અત્યારે વિસ્તાર આપણે કરતા નથી. લાખ શ્લોકો વાંચો અને જે વસ્તુ ન મળે એ ફક્ત 4 શ્લોકમાં જ કહેવામાં આવેલી છે. એમ શાસ્ત્ર માત્રનો સાર એ જાણતા હોવા જોઈએ. અને આવા ગુરુ જે શાસ્ત્રના સવડા અર્થ આપણને બતાવે, અને જો ફક્ત શાસ્ત્રોનું જ વાંચન કર્યું હોય અને એના સવડા અર્થ ન જાણતા હોય તો મૂળગું ભૂંડું થાય. વડતાલનું 12મું વચનામૃત શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટ લખે છે કે ભાગવત, ગીતા ઇત્યાદિ શાસ્ત્ર છે, આ શાસ્ત્ર જેને ભગવાનમાં સાકારપણાની નિષ્ઠા ન હોય અને એના થકી આપણે સાંભળીએ તો સારું ન થાય, મૂળગું ભૂંડું થાય. હવે ભૂંડું શું થાય? આવા ભગવાનના શાસ્ત્ર છે એને વાંચીએ તો કે આપણે ઊંધા રસ્તે ચાલ્યા જઈએ. કારણ કે જુદા જુદા અર્થ છે એ કરીને આપણને બતાવે. શાસ્ત્રના અર્થનો કોઈ ભાર નથી, એક જ ખાલી સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ સૂત્ર ઉપર 10 આચાર્ય પોતપોતાનો મત છે રજૂ કર્યો છે. હવે કોનો સાચો સમજવો?
10 આચાર્યો દરેક પોતપોતાની રીતે એ અર્થ કરે છે. શંકરાચાર્ય એની રીતે કરે, ભાસ્કરાચાર્ય એની રીતે અર્થ કરે, રામાનુજાચાર્ય એની રીતે અર્થ કરે, મધ્વાચાર્ય એની રીતે અર્થ કરે, વલ્લભાચાર્ય એની રીતે કરે, શ્રીકંઠ, શ્રીપતિ, બલદેવ ભૂષણ અને આ રીતે ચૈતન્ય મહાપ્રભુ બધાએ પોતપોતાની રીતે અર્થ ઘટનો એક જ સૂત્રમાંથી કર્યા છે. હવે સાચો અર્થ કોનો સમજવો એટલા માટે કુમારીલ ભટ્ટ આપણે ત્યાં ભારતમાં બહુ મોટા વિદ્વાન થયા અને એ કુમારીલ ભટ્ટે બૌદ્ધ મતનું બહુ ખંડન કરેલું. નાસ્તિક આ મત બૌદ્ધ છે એટલે એ કુમારીલ ભટ્ટે એવી વાત કરી કે સત્ય શું છે એ લોકોને ખબર નથી. જેને સાક્ષાત્કાર થયો હોય ને સાચા અર્થમાં અથવા તો જેને ભગવાનની પૂર્ણ અનુભૂતિ થઈ હોય ને એ જ ખરેખર બતાવી શકે કે આને સત્ય કહેવાય. બાકી છે જેટલો કઈ સત્યનો એક દેશ મળ્યો હોય ને, સત્ય એટલે ભગવાન સમજવા કે સત્યનો એક દેશ એને પ્રાપ્ત થયો હોય એટલી એ વાત અથવા તો એટલું એ નિરૂપણ કરી શકે, આગળ એને કઈ ખબર ન પડે એમ કરી અને કુમારીલ ભટ્ટે એક જગ પ્રસિદ્ધ શ્લોક કયો કે સુગતો યદિ સર્વજ્ઞ કપિલો નેતિ કા પ્રમા ઉભયો અપી સર્વજ્ઞો મતિ ભેદ કથમ તયોઃ. બે આચાર્ય મહાનની વાત કરે છે. એક તો સુગત અર્થાત ભગવાન બુદ્ધ અને બીજા કપિલ દેવ ભગવાન. આ બે જણાએ બે શાસ્ત્રોની રચના કરી. એકે સાંખ્ય શાસ્ત્ર બનાવ્યો અને એકે આ રીતે એમની રીતે ફિલોસોફી આપી. બે દર્શનની અંદર બેયને માટે સર્વજ્ઞ એવી ઉપમા આપવામાં આવે છે. જો બે જણા આ સર્વજ્ઞ હોય તો બે વચ્ચે વિરોધ ના આવવો જોઈએ ને. કોઈ માણસ અહીંયા આગળ જે સભામાં બેઠેલા છે આ વસ્તુ બતાવવામાં આવે કે આની અંદર ચોખા છે તો આપણે કહીએ ને, જેને પૂછવામાં આવે વસ્તુ જોઈ લીધી આપણે કે શું છે, વાટકી છે ને અંદર ચોખા છે. હવે આમાં કોઈનો મતભેદ થાય ખરો? કોઈનો મતભેદ ન થાય. આમાં કોઈ ઘઉં કહે જ નહીં, કારણ કે ચોખા જે વાત એને જોયેલી છે અને આ વાટકીની અંદર ચોખા છે. આમાં મતભેદનો કોઈ પ્રશ્ન જ નથી રહેલો. જે સર્વજ્ઞ હોય એ બધું જ જાણે. યો વેતિ યુગપત સર્વમ, એક સાથે બધું જ જાણે. પ્રત્યક્ષેણ સદા સ્વતઃ હસ્તા મલકવત, હાથમાં આંબળું રાખેલું હોય, આમલકમ એટલે આંબળું, હાથમાં આંબળું રાખેલું હોય અને જેટલી સહજતાથી આપણે જોઈ શકીએ એટલી જ સહજતાથી સર્વજ્ઞ પુરુષો છે એ બધું જોઈ શકે. તો એ બે જણાએ કેમ જુદું જુદું કહ્યું? એનો મતલબ અને જુદું જુદું એટલે ઊંધું સંપૂર્ણ કહ્યું. આ જે બોલે છે એનાથી સંપૂર્ણ ઊંધું બોલે છે. એટલા માટે કુમારીલ ભટ્ટ એવી વાત કરે છે કે નથી બુદ્ધ સર્વજ્ઞ કે નથી કપિલ સર્વજ્ઞ, એમાંથી એકેય સર્વજ્ઞ નથી, પરંતુ સર્વજ્ઞ આ રીતે ભગવાન છે. એનું કંઈક થોડુંક આ એમને જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે પોતાની રીતે આ શાસ્ત્રોની એને રચના કરી છે. એટલે તમે જુઓ, ભગવાનની અનુભૂતિ ન થઈ હોય તો સાચા અર્થમાં એ શાસ્ત્રનું નિરૂપણ ન કરી શકે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ એ સાચા અર્થની અંદર શાસ્ત્રનું નિરૂપણ કરે છે. આપણે એમ થાય કે બાપા કે એક શ્લોક ઉપર નિરૂપણ કરે, પણ બાપા બોલે છે ને, તમે જો ધ્યાનથી આપણે સાંભળીએ ને તો આપણને ખબર પડે કે એની વાણી એટલી બધી ઊંડી છે, એની વાણી એટલી બધી ગહન છે અને એટલી સરળતાથી બાપા એ બધા શાસ્ત્રોના અર્થને બતાવે છે કે આપણને આશ્ચર્ય થાય કે આટલી સહજતાથી કોઈ ન કહી શકે. અને એટલી સહજતાથી બહુ આમ શાંતિથી, કોઈ જાતનો ભાષામાં આડંબર નહીં, કોઈ જાતનો પ્રવચનમાં આડંબર નહીં અને સહજતાથી આ બધી વાતો કરી દે. યોગી બાપા બોલતા મોટા મોટા ધુરંધરો છે એ નમી જતા. કાશિકાનંદ બોમ્બેના એક બહુ જ મોટા વિદ્વાન કહેવાય, નવ્ય ન્યાયના વિદ્વાન, અને પેપર નવ્ય ન્યાયનું આવે, સંસ્કૃત જગતમાં સૌથી અઘરો વિષય કહેવાય. એનું પેપર છે એ શ્લોકાત્મક લખે, એટલે તો બહુ મોટા વિદ્વાન કહેવાય કાશિકાનંદ. યોગી બાપાને એક વખત ખાલી સાંભળ્યા, ખુશ થઈ ગયા કે મને મારા વિદ્યાર્થીઓ એવી વાત કરતા કે બ્રહ્મની કોઈ વાણી હોય આ લોકની અંદર તો મને બતાવજો, નાદ બ્રહ્મ કેવો હોવો જોઈએ એ તમે મને બતાવજો. વિદ્યાર્થીઓને કાશિકાનંદ કહે છે કે ભાઈ મને ખ્યાલ નથી, પરંતુ યોગી બાપા એક વખત પ્રેમપુરીમાં ગયેલા, સિંધીઓ બધાની સભા હતી, એમાં કાશિકાનંદ સ્વામી આવેલા અને યોગીજી મહારાજ હાજી ભલા સાધુ તન કી ઉપાધિ તજે સોહી સાધુ આ કીર્તન ઉપર નિરૂપણ કરતા હતા. કાશિકાનંદ ગુજરાતી બહુ સમજતા નહોતા, પરંતુ યોગી બાપાની વાણી સાંભળીને ખુશ થઈ ગયા કે અત્યાર સુધી હું કહેતો કે ઉપનિષદમાં એ બ્રહ્મનું નિરૂપણ કરેલું છે અને નાદ બ્રહ્મનો અવાજ કોને કહેવાય? આ યોગી બાપાનો અવાજ. કે આજે બોલે છે ને અને એ નથી સમજાતું તોય પણ કહે છે કે બાપા હજુ બોલો. શું ગુજરાતી ભાષા, કે હજુ બોલો, હજુ બોલો. જો એની વાણી છે એ
એની વાણી જ આખી બદલાઈ જતી હોય છે. કારણ કે શાસ્ત્ર માત્રના અર્થને એ આપણે લૌકિક દ્રષ્ટિએ શ્લોકાત્મક ન જાણે, પરંતુ તો બધું જ જાણતા હોય છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યો કે બાપા તમે બાઇબલ વાંચ્યું છે? સ્વામી કે બાઇબલ નથી વાંચ્યું, પણ બાઇબલનો સાર અમને ખબર છે. જો બાઇબલ વાંચવા ગયા નથી પણ એને સાર ખબર છે. એક વખત લંડનમાં 1985 ભારતીય વિદ્યા ભવનના ચેરમેન ડોક્ટર માણેકલાલ દલાલ એ આવેલા અને સ્વામી બાપાનું પ્રવચન સાંભળ્યું. અને પ્રવચન સાંભળ્યા પછી આ બહુ મોટા વિદ્વાન, અને આ પ્રવચન સાંભળ્યા પછી બોલે છે કે તમારું દિવ્ય આધ્યાત્મિક જ્ઞાન અમને સ્પર્શી ગયું. અંદરની આધ્યાત્મિકતા અને જ્ઞાન ઘણું ગહન છે. હવે આટલા મોટાને જો બાપાનું જ્ઞાન છે એ ગહન લાગ્યું. અને આ પ્રમાણે સ્વામી ઘણી વખત એવા અર્થો કરે કે જે અર્થો છે સામાન્ય મગજમાંથી કોઈ દિવસ આવી ન શકે. એક વખત તત્વજ્ઞાનની મિટિંગમાં બધા સંતો બેઠેલા અને બાપાને જુદા જુદા અર્થ પૂછતા હતા. એક મિટિંગ માટે લગભગ બધા સંતો 3-4 કલાક સુધી મિટિંગ અમદાવાદમાં હમણાં થયેલી ત્યાં બેઠેલા કે અક્ષરધામની અંદર જે મુક્તનો દેહ છે, આ દેહ કયા તત્વનો બનેલો છે? આપણે અક્ષરધામમાં જઈએ તો મુક્તનો દેહ જે બને છે ત્યાં દિવ્ય દેહ બને છે. આ કયા તત્વનો બનેલો છે? આ ઉપર બધા સંતો છે એ વિદ્વાન સંતો લગભગ 3 થી 4 કલાક મહેનત કરી, પણ કઈ ગોઠવાણું નહીં બરાબર રીતે. મહારાજના શબ્દોની અંદર જુદું જુદું છે એ આવ્યું. તો કે બાપાને હવે પૂછીએ કે આ આટલી વસ્તુ બાપાએ બતાવેલી, મહારાજે કહેલી છે, તો હવે તમે કહો. અને સ્વામીને જેવો પ્રશ્ન સંભળાવવામાં આવ્યો ને તરત જ ફટ કરતા સ્વામીજી છે એ બોલ્યા કે આ તત્વનો આ દેહ બનેલો છે. બધા સંતો ખુશ થઈ ગયા કે 3 કલાકથી મહેનત કરીએ છીએ આપણે અને જે વસ્તુ નથી આપણે સિદ્ધ કરી શકતા, બાપાને આમ કહેવામાં આવ્યું. ફટ કરતા બાપાએ કહ્યું કે આ અક્ષર બ્રહ્મ તત્વનો એ દેહ બનેલો છે. એનું અત્યારે આપણે નિરૂપણ નથી કરતા, એક મોટો લાંબો વિષય છે, પરંતુ કહેવાનું શું કે ફટ કરતા બાપા છે એ બોલી દે. શાસ્ત્ર ભલે વાંચવા ગયા નથી પણ બધી જ વસ્તુ છે એ બાપાને ખ્યાલ છે, એટલે પૂરા શ્રોત્રિય કહેવાય. શ્રોત્રિય એટલે શાસ્ત્રના સવડા અર્થને જાણે. ત્યાર પછી બીજું લક્ષણ કરવામાં આવ્યું છે કે બ્રહ્મનિષ્ઠ. જેમ આપણે કહીએ ને કે આ તપોનિષ્ઠ છે, ધ્યેયનિષ્ઠ છે, ધ્યાનનિષ્ઠ છે, જપનિષ્ઠ છે, વ્રતનિષ્ઠ છે, જ્ઞાનનિષ્ઠ છે, એવી રીતે બ્રહ્મનિષ્ઠ અર્થાત બ્રહ્મમાં જેની નિષ્ઠા થઈ હોય, જેને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરેલી હોય એવા ગુરુના શરણે જવું જોઈએ. બ્રાહ્મી સ્થિતિ એને કહેવાય કે કોઈ પણ સંજોગોની અંદર એકદમ સ્થિર રહી શકે. એ સંજોગો કદાચ બદલાય પરંતુ એની સ્થિરતા છે એ ક્યારેય ન જાય અને સ્થિરતા ગુમાવે જ નહીં. ઘણી વખત તમે જો આપણે આંકડા ઉતાવળા થઈ જતા હોઈએ છીએ, પણ સ્વામી બાપા છે એકદમ સ્થિર હોય, એ ક્યારેય આંકડા ઉતાવળા છે એ થાય નહીં. પોતાની સ્થિતિમાંથી એ ક્યારેય ડગે નહીં. 1977 ન્યુએડ અર્થાત ન્યૂ જર્સી સ્ટેટ છે, એમાં સ્વામીશ્રી એક જગ્યાએ પધરામણી કરવા જવાના હતા અને આ હરિભક્તોનું ઘર 14મા માળે હતું. 6 સંતો અને 10 હરિભક્તો લિફ્ટમાં બેઠા. 16 જણા આ રીતે બેઠા લિફ્ટની અંદર અને જેવું બટન દબાવ્યું એટલે લિફ્ટ બેઝમેન્ટમાં નીચે ઉતરી ગઈ. બારણું બંધ થઈ ગયું અને અંદર અંધારો ભયંકર એકદમ. કારણ કે ગુંગળામણ થાય ને એમાં એક છોકરો હતો અને એ પાછો અવાજ કરે, રડે. અને સંતો અને હરિભક્તો એટલા બધા ગભરાઈ ગયા કે શું થશે હવે. અને આમ ઘણા સમય બધા મારે પણ કોણ ખોલે, કારણ કે નીચે ગળી ગયેલી આ લિફ્ટ. અને ઘણો બધો સમય ત્યાં વ્યતીત થયો. ત્યાર પછી વળી એ માન વ્યવસ્થા બધી થઈ ગઈ અને લિફ્ટ છે ખોલવામાં આવી. અને બાપા છે ને બહુ સહજતાથી ઉભા હતા. બધાએ નોંધ કર્યો કે બધા ગભરાઈ ગયેલા અને બધાને થયું કે હવે ગયા આપણે. પણ બાપા એટલા સહજતાથી લિફ્ટની અંદર જેમ બહાર આવે ને પ્રેમથી, એવી રીતે જ બહાર આવી ગયા. જો એ આપણને એ વખતે ખબર પડે કે માણસ છે જો સ્થિતિ પ્રાપ્ત કરેલી ન હોય તો એને મરવાનો ડર હોય. જેને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરેલી હોય એને કોઈ ડર ન હોય કે આ છૂટી જશે. જેમ ભરતજી હતા, પેલો મહાકાલી નો આજે ભૂવો છે ને મારવા માટે ઉદ્યત થાય છે અને એ વખતે ભરતજી બહુ પ્રસન્ન છે. આમ હવે કોઈક મારવા માટે આ ખડગ ઉગામે તો પ્રસન્ન હોય કોઈ દિવસ? કે પ્રસન્નતાથી એમ બેઠા હતા કે હમણાં જ આ શરીર પડી જશે અને આપણે ભગવાનના ધામમાં જશો. તો આવી સહજતાથી બાપા છે લિફ્ટમાંથી બહાર આવ્યા. એક વખત સ્વામીશ્રી ગોંડલ પધારેલા 1987 સારંગપુરથી ગોંડલ આવતા હતા બાપા. હવે સારંગપુર આપણે જાણીએ છીએ કે સંતો 200 જેટલા, એટલે 200 સંતોથી વીંટળાયેલા બાપા. એટલે ત્યાં આખું ભર્યું ભાદર્યું વાતાવરણ લાગે સારંગપુરની અંદર. અને ત્યાંથી બાપા સીધા ગોંડલમાં આવ્યા. ગોંડલમાં ઓછા સંતો અને નારાયણ મુનિ સ્વામી પણ સ્વામી સાથે એ ત્યાં ગોંડલ આવેલા.
પછી સ્વામીશ્રીને કહે છે કે બાપા સારંગપુરની ભીડમાં એના કરતા તમને અહીંયા આગળ વધારે શાંતિ રહેતી હશે, ત્યાં બહુ ભીડ, અહીંયા આગળ તમને વધારે શાંતિનો અનુભવ થતો હશે. ત્યારે સ્વામી કહ્યું કે અમારે તો હજારો માણસો સાથે હોય કે અમે એકલા હોય, અમને બે જગ્યાએ સરખો. અમારી શાંતિ છે હજારો માણસોની વચ્ચે કે એકલા હોઈએ એમાં જરાય ખંડિત થતી નથી. ત્યારે જો બ્રાહ્મી સ્થિતિ હોય તો આ પ્રમાણે બોલી શકાય. એક વખત 1989માં સ્વામીશ્રી ભાદરણની અંદર વિરાજમાન હતા. એ વખતે એક નિમેશ કરીને છોકરો, એ ભાદરણનો, પછી સ્વામી છે ત્યાંથી એ પરદેશ જવાના છે અને સ્વામીશ્રી પરદેશ ગયા એ લગભગ મહિના પછી, અને પેલો નિમેશ છોકરો છે ભાદરણથી બાપાને કાગળ લખે છે કે બાપા તમે જયારે પાછા દેશની અંદર પધારો તો હવે હેલિકોપ્ટર લઈને આવજો, કારણ કે અહીંયા આગળ તમને બહુ તકલીફ પડે છે એક સ્થાનકથી બીજા સ્થાનમાં જવા માટે. તો આ વખતે હેલિકોપ્ટર લઈ અને તમે અમેરિકાથી પાછા આવજો. તો સ્વામીને કાગળમાં બહુ સુંદર જવાબ લખે છે કે નિમેશ, આપણે તો હેલિકોપ્ટર હોય, ગાડું હોય કે પછી આ રીતે સામાન્ય મારુતિ હોય, એ બધું સરખું છે. અમે હેલિકોપ્ટરમાં બેસીએ કે ગાડામાં બેસીએ, અમારા માટે બે સરખું છે. એમ કરીને પછી સ્વામી બે વસ્તુ લખે છે કે અમારે તો ઝૂંપડું હોય કે મહેલ હોય એ સરખું છે, અમારે તો કચરો હોય કે કંચન હોય એ પણ અમારે સરખું છે. એમ કરીને નિમેશને સ્વામીશ્રી કાગળ લખે છે. ત્યારે આપણને ખ્યાલ આવે આવા પ્રસંગો દ્વારા કે પોતે કઈ સ્થિતિની અંદર વર્તી રહેલા છે. એક વખત સ્વામી છે 80માં પ્રાઇવેટ પ્લેનમાં મોમ્બાસાથી કિસુમુ જતા હતા, અને એ વખતે પ્લેનની અંદર થોડા આમ હેલા આવતા હતા, એટલે એર ગેપ આપતી હતી, એટલે સ્વાભાવિક રીતે પ્લેન છે એ જરા બરાબર ચાલતું ન હતું. એટલે સ્વામીએ તરત બધાને વાત કરી કે આ ગાડા જેવું છે, આમાં કઈ ગાડામાં ને આમાં કઈ ફેરફાર નથી, આપણે લાગે પ્લેનમાં બેઠા છે પણ ગાડામાં બેઠા હોઈએ એવું જ લાગે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને કોઈ પ્લેનમાં બેસાડો, ગાડામાં બેસાડો, મારુતિમાં બેસે, એ તો આપણા ભાવો અંગીકાર કરતા હોય છે, પરંતુ એ તો હંમેશા બ્રહ્મનિષ્ઠ છે કે ત્યાં બ્રહ્મની અંદર એ સ્થિર રહેલા છે. એક વખત લંડનમાં 1985માં સ્વામીશ્રી એલી પેલીમાં અર્થાત કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ લંડનની અંદર ઉજવાયેલો, એમાં સ્વામીશ્રી ઉતારાની અંદર હતા. ત્યાં 3 મહાનુભાવો એક સાથે મળવા માટે આવે છે. બેન કિંગ્સલી કે જેને ગાંધીજીનો રોલ ભજવ્યો છે, આ બહુ મોટા એ કલાકાર કહેવાય, અને સુનિલ ગાવસ્કર એ પણ સાથે હતા, એ ક્રિકેટર, અને અનુપ જલોટા સંગીતકાર. 3 જણા એક સાથે બાપાને મળવા માટે આવે છે અને બાપાની પાસે બેસે છે 3 જણા. બાપા થોડી થોડી વાતો દરેકને કરે છે, અને એવા સમયની અંદર 3 જણા જયારે બહાર નીકળે છે તો 3ના ઉદ્ગારો એવા હતા કે પ્રમુખ સ્વામીનો સાધુતાનો કસબ છે કોઈક જુદો છે, આ પુરુષ છે કોઈક જુદી સ્થિતિની અંદર આ રીતે વર્તી રહેલા છે. 3ને એક જ સરખો અનુભવ થયો, અને જે સંત એમને લઈ ગયેલા એમને આ વાત કરે છે કે કેટલી પ્રસન્નતા એના મુખારવિંદ ઉપર જોવા મળે છે. આ 3 એ બહુ જાણીતા કહેવાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીના યોગની અંદર જે કોઈ આવે એમને પણ ખ્યાલ આવે છે કે આ પુરુષ કોઈક જુદી સ્થિતિની અંદર વર્તે છે. એક વખત 1984માં મુંબઈથી સ્વામીશ્રી નૈરોબી જતા હતા. એ કામેટ નામનું પ્લેન હતો, અને આ પ્લેનની અંદર એ 1984માં બધા સંતો 16 જણા સાથે હતા, અને સ્વામીશ્રી છે પ્લેનમાં આગળ ફર્સ્ટ ક્લાસમાં એ સીટ ઉપર બેઠેલા, બધા સંતો છે વીટડાઈને બાપાની પાસે વાતો સાંભળતા હતા. એવા સમયની અંદર પ્લેન છે 35,000 ફૂટની ઊંચાઈ સામાન્ય રીતે આવતું હોય છે. તો પ્રિયદર્શન સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, જયારે નિર્વિકલ્પ સ્થિતિ થતી હશે ત્યારે આવું જ દેખાતું હશે નીચે, કશું આમ દેખાય નહીં. ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે હા, જયારે નિર્વિકલ્પ સ્થિતિ થાય તે પૃથ્વી આદિ કોઈ તત્વ છે દેખાય નહીં, એકલો ભગવાનનો જ અનુભવ થાય, અને આ પ્રમાણે ભગવાન સિવાય એને કશી જ વસ્તુઓ છે એ બીજી દેખાય નહીં, 8 આવરણ છે એ પર થઈ જાય, ત્યારે સમજવું કે નિર્વિકલ્પ સ્થિતિ થયેલી છે. એ પ્રમાણે સ્વામીશ્રી બધા સંતોને ઉદ્દેશી અને કહેતા હતા. એક વખત 1980માં વડોદરામાં સ્વામીશ્રીની જન્મ જયંતિ હતી. એ વખતે બધાના પ્રવચનો થયા, અને કૃષ્ણશંકર શાસ્ત્રી પણ એ વખતે પધારેલા, અને એમણે પણ પ્રવચન કર્યું. સ્વામીના દર્શન એમને કર્યા. તો કૃષ્ણશંકર શાસ્ત્રી છે આમ તો ઘણા સમયથી બાપાના યોગમાં હતા, પરંતુ એ વખતે બાપા શાંતિથી માળા ફેરવતા હતા પોતાના સોફા ઉપર. ત્યાં જન્મ જયંતિની આ સભા, એટલે કૃષ્ણશંકર શાસ્ત્રી છે એના પ્રવચનમાં કહી રહ્યા છે કે આખી સભામાં
ચિંતાથી મુક્ત હોય કોઈ તો પ્રમુખ સ્વામી મહારાજ છે અને ચિંતામણી જેવા છે. એના મુખારવિંદ પર કોઈ પણ પ્રકારની ચિંતા છે આપણને જોવા ન મળે. એકદમ પ્રસન્ન ચિત્ત છે એનું આ રહેલું છે અને પ્રશાંતિ એના મુખ ઉપર છવાયેલી છે. આવી વાત છે એ કૃષ્ણ શંકર શાસ્ત્રીએ 1980 કરી. જો આ બ્રાહ્મી સ્થિતિ, હવે બ્રાહ્મી સ્થિતિ જેને પ્રાપ્ત કરેલી હોય એને ભગવાનનો સાક્ષાત્કાર હોય. આપણે વાત કરેલી એક વખતે કે લોયાનું 7મું વચનામૃત, કાર્યાણીનું 7મું વચનામૃત, મધ્યનું 8મું વચનામૃત, વડતાલનું 20મું વચનામૃત, આ બધા વચનામૃતો છે એ પ્રતિલોમના વચનામૃતો કહેવાય. જેની અંદર શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય અર્થાત ભગવાન દેખાય, અનુભવાય નહીં. અનુભવવાની વાત નથી કરતા, ભગવાન દેખાય તમને કે સ્પષ્ટ આ શ્રીજી મહારાજની મૂર્તિ છે. તો સ્વામી બાપાને ભગવાનનો સાક્ષાત્કાર છે એવા કેટલાય પ્રસંગો છે એની અહીંયા આગળ આપણે વાતો કરીએ થોડા પ્રસંગો દ્વારા. 1988 સ્વામી શ્રી હ્યુસ્ટન ગયેલા અને ત્યાં ડોક્ટર કિરીટભાઈ ને ત્યાં સ્વામી શ્રીનો ઉતારો હતો. એ વખતે ભગવત ચરણ સ્વામી છે સાથે હતા અને સ્વામી શ્રીને પૂછે છે કે બાપા આપને કેવી ઠંડક છે, તમને કેવી ઠંડક આમ રહ્યા કરે છે? ત્યારે સ્વામી શ્રી બોલ્યા કે ભગવાન રાખ્યા છે એટલે અમને આ રીતે ઠંડક રહ્યા કરે છે અને ભગવાનની મૂર્તિનું અખંડ સુખ છે એ આવ્યા કરે છે અને કોઈ દિવસ અમારું સુખ છે આ ખંડિત થતું નથી. એવી વાત સ્વામી શ્રીએ કરેલી. ગોંડલમાં એક વખત નારાયણ ચરણ સ્વામી છે, આ 1986 નો પ્રસંગ છે. બાપા ને વાત કરી કે બાપા તમે જયારે આસન કરી લો અને પછી છેલ્લે સબાસન કરવાનું હોય છે તો સબાસનમાં તમે શું કરો છો, શું મનન ચિંતન કરો છો? ત્યારે સ્વામી શ્રી એવી વાત કરી કે સબાસનમાં અમને ઘનશ્યામ મહારાજના દર્શન થાય, એના અમે દર્શન કરીએ. સબાસનની અંદર અમે દેરીના દર્શન કરીએ, અમને દેખાય અને એ જો દર્શન કરતા કરતા આ રીતે અમે સબાસન કરીએ. જો ભગવાન દેખાય છે એને એવી અનુભૂતિ થાય છે. 1980 ન્યુયોર્કમાં ધનતેરસનો દિવસ હતો અને ચેરી રેવન્યુમાં બાલકૃષ્ણભાઈનો બંગલો છે, એ બંગલામાં સ્વામીશ્રીનો ઉતારો હતો અને આ બાલકૃષ્ણભાઈનો એક છોકરો નાનો એ વખતે સ્વામીશ્રી પાસે આવે છે અને બાપાને બહુ સ્પષ્ટ રૂપમાં પૂછે કે સ્વામી તમે ભગવાન સાથે વાત કરી છે કોઈ દિવસ? તમે ભગવાનની સાથે વાતચીત કરી છે? તો સ્વામીશ્રી એમને કહે છે કે હા, દરરોજ અમે ભગવાનની સાથે વાત કરીએ છીએ, અમને ભગવાન દૂર નથી. આ નાના છોકરાને પણ સ્વામી આ રીતે એ ઉત્તર આપે છે. 1982 સ્વામીશ્રી પ્લેનમાં લંડન જતા હતા. એ વખતે વિવેક સાગર સ્વામી છે, વિવેક સાગર સ્વામી બાપાની બાજુમાં બેઠેલા અને વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા બધા સંતો છે આ એ લોકોએ બારીમાંથી જોયું છે, પોતપોતાની રીતે બધા દ્રશ્ય જોઈ રહ્યા છે જેટલું કઈ દેખાય એટલું. તો અમારી પણ વિનંતી છે કે આપ પણ બારીમાંથી આ નિહાળો. અમે તો અમારી નજરે બધું જોયું છે, હવે તમે તમારી નજરે આ બધું જુઓ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે વિવેક સાગર સ્વામીને જવાબ આપે છે કે અમારી નજરમાં તો અક્ષરધામ વિના બીજું શું હોય? અમારી નજરમાં તો એક મહારાજ છે, એ સિવાય અમારી નજરમાં બીજું કાંઈ નથી. જ્યાં જુઓ ત્યાં રામજી દુસરોનો ભાસે રે, બાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. જ્યાં એની દ્રષ્ટિ જાય ત્યાં એને મહારાજની જ અનુભૂતિ થાય. ભગવાન છે સ્થાવર જંગમ રૂપ સૃષ્ટિને વિશે એમને આ રીતે એમ ભગવાનના દર્શન થાય. ત્યાર પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1984 ન્યૂ કાસલમાં અર્થાત ઓસ્ટ્રેલિયા હતા. એ વખતે ઇન્દ્રવદનભાઈ મહેતાને ત્યાં સ્વામી શ્રી ઠાકોરજી આ રીતે જમાડવાના હતા અને ડોક્ટર જયંતભાઈ દવે એમના 2 પુત્ર કમલેશ અને રાજેશ આ 2 ને લઈ અને સ્વામીશ્રીની પાસે આવે છે અને પછી બાપાને વાત કરી કે બાપા અમારે તમારી સાથે થોડી ખાનગી કરવી છે. એટલે સ્વામી કે સારું પધારો. એટલે આ બંને છોકરા અને એમના બાપુજી 3 જણા સ્વામી પાસે બેસે છે. આ બંને છોકરા છે બહુ ચબરાક. એમાં જે રાજેશ હતો એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછે છે કે તમે ભગવાનને જોયા છે? બહુ સીધો જ પ્રશ્ન કરે છે કે તમે ભગવાનને જોયા છે? તો સ્વામીશ્રી કહે છે કે હા, ભગવાનને મેં જોયા છે અને અત્યારે જોઈ રહેલા છીએ. ભગવાનને ખાલી જોયા એવું નથી, ધ્રુવને દર્શન થયેલા ભગવાનના, દુર્યોધનને દર્શન થયેલા, રાવણને દર્શન, ભગવાનના ખાલી દર્શન નથી પરંતુ અત્યારે દર્શન કરી રહેલા છીએ. અંતરની અંદર ભગવાનનો સાક્ષાત્કાર હોય એ આ પ્રમાણે એ બોલી શકે. 1988 સ્વામીશ્રી જર્મનીમાં હતા અને ત્યાં બોખુમ શહેર છે, ડુસલડોર્ફ થી એ થોડું દૂર છે આ બોખુમ શહેર. અને આ પ્રમાણે ડોક્ટર અરવિંદભાઈ કરી અને એક હરિભક્ત છે તારાપુરના,
અને આ શહેરની અંદર સ્વામીશ્રી છે એ ઠાકોરજી એમના ઘરે જમાડવાના હતા. અને સ્વામીશ્રી જયારે જમાડતા હતા ઠાકોરજી, એ વખતે અક્ષર જીવન સ્વામી છે એ પણ સ્વામીશ્રીની સાથે જમતા હતા. અને એને દૂધનો નિયમ બાપાએ આપેલો અક્ષર જીવન સ્વામીને, પણ એ દિવસે દૂધપાક હતો. એટલે સ્વામીશ્રી એ સંતોને કહ્યું કે દૂધપાક લઈ આવો. એટલે સંતો અંદરથી દૂધપાક લઈ આવ્યા અને સ્વામીશ્રીએ આ અક્ષર જીવન સ્વામીના પત્તરમાં દૂધપાક રેડ્યો. આખું પત્તર છે ભરી દીધું દૂધપાકથી. અને એક વખત પી ગયા. સ્વામીશ્રીએ બીજું પત્તર છે એમને દૂધપાકનો આપ્યો. અને હવે બીજું પત્તર થોડી વાર લાગે. અને એવા સમયની અંદર સ્વામીશ્રી પણ ઠાકોરજી જમાડી રહેલા અને અક્ષર જીવન સ્વામી છે એ પણ ઠાકોરજી જમાડતા હતા. બંને ઠાકોરજી જમાડતા હતા. એવા સમયની અંદર અક્ષર જીવન સ્વામી છે બાપાને કે બાપા આજે મેં તમને કંપની આપી. સ્વામી તરત અક્ષર જીવનને કહે છે કે તે તો મને આજે કંપની આપી, અમારે તો દરરોજ ભગવાનની કંપની છે, અમારે તો આ રીતે ભગવાનની દરરોજ કંપની રહેલી છે, અમારી બીજી કોઈ કંપનીની આ રીતે જરૂર નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે એ ભગવાનની કંપનીની સાથે એ રહ્યા છે, કે ભગવાન એમને અખંડ એમના દર્શન થાય છે. તો આવા ઘણા પ્રસંગો છે. એક વખત વેલિંગબરોમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી વિરાજમાન હતા અને નારાયણ મુનિ સ્વામી છે એ સ્વામીશ્રીની પાસે આવે છે અને કહે છે કે બાપા ગુણાતીત સંતો જે હોય એને પહેલેથી જ સાક્ષાત્કાર હોય, જન્મતાની સાથે જ હોય કે પછી સાક્ષાત્કાર થાય છે? જો અત્યારે આપણને પ્રશ્ન થાય કે યોગી બાપા કે અત્યારે બાપાના વખતની અંદર એ યોગી બાપા હતા, શાસ્ત્રીજી મહારાજ, ત્રણ સત્પુરુષ કહેવાય ને, કે જો અનાદિ સિદ્ધ પુરુષો હોય તો એમને પહેલેથી ને સાક્ષાત્કાર હોય કે પછી સાક્ષાત્કાર કરવામાં આવે છે? આપણે પ્રસંગ ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં એક સાંભળેલો છે કે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કોરડામાં બેસાડ્યા અને કહ્યું કે અહીંયા આગળ ધ્યાન કરો. ભગતજી મહારાજ 9 દિવસ ધ્યાન કરે છે. ગુણાતીતાનંદ સ્વામી છે ભગતજી મહારાજને 9 દિવસને અંતે સાક્ષાત્કાર કરાવે છે. અને આ રીતે ભગતજી મહારાજને સાધુના સ્વાંગમાં મહારાજ દર્શન આપે છે. અને ત્યાર પછી ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે કેમ મહારાજે આવા દર્શન આપ્યા? મહારાજની મૂર્તિ તો આમ જરિયાની વાઘા પહેરેલા હોય, મુગટ ધારણ કરેલો હોય, એવું વર્ણન છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે એક દિવસ ફરી પાછું ધ્યાનમાં બેસતો. અને ભગતજી મહારાજે ધ્યાનમાં બેસાડ્યા. બીજે દિવસે કે 10મા દિવસે ભગતજી મહારાજને શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન થયા. તો આવું ઘણી વખત આપણે સાંભળીએ તો એમ થાય કે સત્પુરુષને આગલા સત્પુરુષ છે એ સાક્ષાત્કાર કરાવતા હોય છે. એટલે નારાયણ મુનિ સ્વામી વેલિંગબરોમાં બાપાને પૂછે છે કે સત્પુરુષને જન્મથી સાક્ષાત્કાર હોય છે કે પછી સાક્ષાત્કાર થાય છે? ત્યારે સ્વામીશ્રી કહે છે કે જન્મથી સાક્ષાત્કાર હોય છે, પણ એ તો પાછળથી પ્રભાવ દેખાડે એટલે એવું લાગે. એ જન્મે ત્યારથી ને સાક્ષાત્કારની સાથે જન્મતા હોય છે, એમને જન્મ જ નથી. એ તો ફક્ત અનંતના ભાવો પૂરા કરવા માટે આ લોકની અંદર એ આવતા હોય છે. તો આવા અનાદિ સિદ્ધ પુરુષ મળે કે સત્પુરુષ મળે અને શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ હોય, સગુરુમ એવા ભી ગચ્છેદ, એવા ગુરુની પાસે જઈએ તો આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરી શકીએ. બાકી પ્રવચન કરનારા તો બહુ છે અને પ્રવચન 2, 5, 10, 15 કરે એટલે સંત શ્રી ફલાણા એને ડિગ્રી પ્રાપ્ત થઈ જાય. અને 5, 10 કે 50 પ્રવચનની અંદર આવી ડિગ્રીઓ મેળવનારા ઘણા હોય છે, પરંતુ સાચા અર્થની અંદર ઘણા છે ને વક્તાને સંત કરી નાખે છે. વક્તા સંત છે, લોકો ભેદ જ પાડી શકતા નથી. અરે આ તો વક્તવ્ય આપવું એટલે આર્ટ છે, કળા છે. જેમ સંગીત છે એ કળા છે, પછી કોઈક રસોઈ કરવી એ કળા જ, એમ જાતની કળાઓ 64 છે. એમ બોલવું એ પણ એક કળા છે. પરંતુ આ વ્યાસ ગાદી ઉપર બેસીને કોઈ બોલે એટલે લોકો માની લે કે આ તો બહુ મોટા સંત થઈ ગયા છે. તો સંત છે એની વ્યાખ્યા આ પ્રકારે બતાવવામાં આવી છે. એક તો શ્રોત્રિય હોવા જોઈએ અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. તો આપણા સદભાગ્ય છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા સંત મળી ગયા છે. તો સદગુરુ એવા વિગચ્છેદ, આવા ગુરુની પાસે આપણે આવ્યા છીએ તો એના દ્વારા આપણને પણ ભગવાનની અનુભૂતિ કરાવશે અને આપણા જીવનની અંદર પણ આપણને પણ મહારાજનો સાક્ષાત્કાર કરાવશે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા જીવની અંદર આ જ્ઞાન છે એ સમજાય અને એના સ્વરૂપની અંદર પૂર્ણ રીતે આપણે જોડાઈ શકીએ. સહજાનંદ સ્વામી પ્રગટ
करुणा कुण्डरन्धित मदन पदकन्धारुणम् शरण भवभयहारिणम् सज्ञानादि